રૂસ્તમભાઈ કરી રહ્યા છે તો આપણે જોરદાર એક વખત તાળીઓથી વધાવીએ. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. ગુરુદેવ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તેમના ધર્મપત્ની શ્રીમતી કલાબેન સ્વાગત કરી રહ્યા છે. આપણે એક વખત જોરદાર તાળીઓના ગુંજથી વધાવીએ. ઓમ સાઈ નમો નમઃ શ્રી સાઈ નમો નમઃ આજુબાજુથી સાઈ નમો નમઃ સદગુરુ સાઈ નમો નમઃ. પાલખી લઈને પધારેલા નવેરાથી જે ભાઈઓ આવેલા છે તો શૈલેષભાઈને વિનંતી કરીએ કે તેઓ અહીં આવે અને સાથે સૌ પાલખી સાથે જોડાયેલા તમામ નવેરાના ભાઈઓ તથા આજુબાજુ ફલદરા વાંકલ બધા જ ભક્તોનું શાબ્દિક સ્વાગત છે, અભિવાદન છે. તેમજ ડુમલાવથી પધારેલા ચંદ્રકાંતભાઈને વિનંતી કે તેઓ અહીં આવે. અહીંના ભક્તો આપનું ભાવભીનું સ્વાગત કરવા માંગે છે. તેમજ આપણા સંગીત વૃંદ કે જેઓ સરસ મજાનું આપણને બાબાના ભજનો ભજન કીર્તન ખૂબ સરસ આપણને સંભળાવી રહ્યા છે. આપણને કર્ણને પ્રિય એવા ભજનો આપણે સાંભળ્યા, એમનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે એક વખત તાળીઓના કતલથી વધાવીએ. ને ટાઈમ ઘણો થઈ ગયેલો હોવાથી હવે આપણે શ્રી સાંઈ શરણાનંદજીને વિનંતી કરીએ કે તેઓ આગલો કાર્યક્રમને આગળ વધાવે એવી વિનંતી છે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु
सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ। આજનો પવિત્ર દિવસ અને ધનખાઈ ગામ પરવાસા ગામ ધનખાઈ ફળિયામાં અને મા અંબા ભવાનીના સાનિધ્યમાં આજે માતાજીનો 17મો પાટોત્સવ નિમિત્તે આજે આપણે માતાજીના દરબારમાં ભાવ અને શ્રદ્ધાથી જ્યારે ભેગા થયા તો એવું કહેવાય કે જ્યારે જ્યારે આવા સાંઈ બાબા જેવા સમર્થોની કૃપા રહી, એમના આશીર્વાદ રહ્યા, એમની કૃપાઓ આપણી સાથે રહી તો કંઈક ને કંઈક મંગલ કાર્ય, મંગલ વાતો કે મંગલ ધ્વનિ, ટૂંકામાં સંતો સાથે જોડાણમાં રહ્યા, સદગુરુ જેવા સાંઈ બાબા સાથે તો કંઈક ને કંઈક આપણને જીવનનું કલ્યાણ કરનારી પરમ તત્વની વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી જ રહી। એટલે સંતો જ્યારે આવા ભક્તોને ત્યાં પધાર્યા તો ત્યારે કંઈક કલ્યાણ થાય એવી વસ્તુ આપતા ગયા અને એ આપણા સદગુરુ સાંઈ બાબાની બહુ મોટી દેન છે કે જ્યાં પણ જઈએ તો ત્યાં એ બધા ભક્તોને આપતા જ આવીએ। એટલે હમણાં અમારા રમણભાઈએ બહુ સરસ વાત કરી કે ગયા વર્ષે જે પાટોત્સવ હતો તેના કરતા પણ વિશેષ દ્રશ્ય આપણને જોવાના મળ્યા। એટલે કહેવાનો મતલબ એ થાય કે માણસો જ્યારે ભગવાનનું શરણું પકડે, ભગવાનની ભક્તિ કરે એટલે તેનું જીવનનું લેવલ એ ઊંચું જાય, એ પછી નીચું જઈ શકતું નથી। તો એક વાત તો આ માતાજીના બધા જ ભક્તોને એમ તો અમારા દિલના માણસો છે, એટલે આટલા યુવાનિયાઓ આટલા લગ્નોના ગાળા વચ્ચે પણ, ચૂંટણીના માહોલ વચ્ચે પણ જ્યારે આટલી જન્મેદની હથે બધે થઈ તો એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। હું કામ કારણ કે જેને ભગવાન પ્રત્યે પ્રેમ છે, જેને માતાજી પ્રત્યે પ્રેમ છે તે માયાવી વસ્તુઓ તરફ ધ્યાન આપી શકતા નથી। એટલે એ દ્રશ્ય જ્યારે અને આટલો સરસ ભંડારો બધા ભક્તો ગામે ગામથી આવીને જ્યારે પ્રેમથી મળે, એમ તો આપણે પેલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના છે, પણ ભક્તો જ્યારે કંઈક સારું કરે તો સ્વતઃ અંતરાત્મા પ્રસન્ન થાય અને પ્રસન્નતા અર્થે ભક્તોના બળ અર્થે આવી વાણીઓ સ્વતઃ નીકળી જાય। કારણ કે જે દ્રશ્ય સર્જાય એ આનંદ આપનારું, પ્રેમ આપનારું અને પ્રેમની હૂંફ માણસોને જુઓ। હમણાં બીજી ઉર્જાઓ તો હવે આપણે પ્રાપ્ત કરવું, પણ પ્રેમની ઉર્જાઓ તો આપણે બધા મળ્યા અને સાથે પ્રસાદ લીધો એટલે ઉર્જાઓની શરૂઆત તો અહીંથી જ થઈ જાય। માણસ થોડો ઘણો માંદો હોય તો પણ આ બધા પોતાનાને મળીને એ સ્વતઃ ઉર્જાવાન થઈ જાય। આ તો માતાજીનો દરબાર છે। આજે 17 વર્ષ એટલે જે દિવસે આની પ્રતિષ્ઠા થયેલી તે દિવસે પણ અમે આવેલા। લગભગ દર વર્ષે કોઈ જ વર્ષે બહાર હતા ત્યારે મિસ થયા હશે, ને તો આ બધા સદભક્તો જોડે દિલનો નાતો છે, વડીલો જોડે, અમારા યુવાનિયાઓ જોડે કંઈક ને કંઈક દિલના
સંબંધો છે, નાતાઓ છે. એટલે ગમે તેવી માયાવી વસ્તુ છોડીને પણ માણસોને આવવાનું મન થાય. શિરડીની પાવન ભૂમિ પર આજે જે મેદની એમની રીતે જે દોરડાની જેમ ખેંચાતી આવ્યા જ કરે, કયું કારણ કામ કરે? તો એ પ્રેમ માણસોને જીવતા તો રાખે, પણ દૂર દેશાવરોમાંથી પણ પોતાના ચરણમાં ખેંચી લાવે. તો એકવાર ફરીથી આ મંડળના બધા જ સદસ્યો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, ગામના પરગામના જેમણે જેમણે આ કાર્યની અંદર સહયોગ આપ્યો, આ સત્કાર્યમાં આ ભગવાનના ખેતરમાં વાવ્યું છે, તો એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન આજે આપણને જેમણે રસોઈ બનીને જમાડ્યા, જેમણે મંડપોનું કે સાઉન્ડોનું આયોજન કર્યું, જેમણે શણગાર આજે માતાજીના પાટોત્સવના દિવસે જેમણે શણગાર પર કર્યો હશે, ટૂંકામાં જેમણે જેમણે જે વાવ્યું તેમને તે ફળ ભગવાન કે આ પ્રકૃતિ આપતી. તો આપણે એમ તો સત્સંગ 2 જ કલાકનો, એટલે ખાલી એની ઓળખાણ આપતા જ આ સમય નીકળી જાય. પણ ભગવાનના નામ પાઠો જ્યાં જ્યાં થાય તો ત્યાં કંઈક ને કંઈક સારું મંગલ નિર્માણ થાય. તો એ પાઠો આપણે કરવાના છે. ને જુઓ, પાઠો ચાલે ત્યારે બધા સાવધાની રાખજો. બધા પોતપોતાની જગ્યા પર આ પાઠોનું એટલું મહત્વ છે કે આ પાઠોને ખાલી સાંભળી પણ લેવામાં આવે. જેમ દરિયામાં વાણ અટવાઈ જાય, કોઈ દિશા આપણને સમજ નહીં પડે, અને એવામાં જો કદાચ કોઈક વાણ દેખાઈ જાય કે કોઈ ટાપુ દેખાઈ જાય તો માણસોને એક નવી આશા જાગે કે હાસ કંઈક ને કંઈક આત્મા